હેલો મિત્રો, વેલકમ બેક ટુ ઓન યુપીએસસી યુપીએસસી. તો આજે આપણે છે ને પાર્લિયામેન્ટના જેટલા પણ પીયુઆઈક્યુ બાકી છે એની બધા પતાવી દઈશું. અને આના પછી જેવા પીયુઆઈક્યુ પડશે ને પાર્લિયામેન્ટના એના પછી આપણે પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર ને એ બધાને પતાવી દઈશું, બરોબર ને? તો વિડીયોને સ્ટાર્ટ કરીએ, બરોબર. પહેલો ક્વેશ્ચન છે કે વિચ રેફર ટુ ડેપ્યુટી સ્પીકર ઓફ લોકસભા કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, બરોબર. એઝ પર ધ રૂલ ઓફ પ્રોસિડર conduct of business in Lok Sabha, the election of deputy speaker shall be held on the such date as the speaker may fix. આ સ્ટેટમેન્ટ સાચી છે. There is a mandatory provision, mandatory, બરોબર ને? એક્સ્ટ્રીમ વર્ડ હોય, કેન્સલ મારી દેવાનું, બરોબર. તરત જ ઇલેક્શન ઓફ કેન્ડિડેટ મેન્ડેટરી છે જ નહીં, એટલે આપણે કેન્સલ મારી દીધો એને. પછી the deputy speaker has the same power as of the speaker when presiding over the sitting of the house. No appeal lies against his ruling. આ પણ સાચી સ્ટેટમેન્ટ છે, બરોબર. The well established parliamentary practice regarding the appointment of deputy speaker is the motion is moved by the speaker and duty second by the prime minister. આ સ્ટેટમેન્ટ છે ને ખોટી છે, બરોબર ને? રિગાર્ડિંગ ધ અપોઇન્ટમેન્ટ ઓફ ડેપ્યુટી સ્પીકર ધેર ઇઝ નો સચ પાર્લિયામેન્ટરી પ્રેક્ટિસ, નો સચ આવે, બરોબર ને? એ કોઈ પ્રેક્ટિસ જ નથી, તો આ પણ ખોટો આવે, બરોબર. આન્સર શું આવશે આપણો? 1 અને 3 ઓનલી. આન્સર એ. ચાલો 82 જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટ આર એક્સક્લુઝિવ પાવર ઓફ લોકસભા? એક્સક્લુઝિવ પાવર છે, યાદ રાખજો, બરોબર ને? ટુ રેટિફાઈ ધ ડિક્લેરેશન ઓફ ઇમરજન્સી, ઠીક છે, ના, આ નથી એની એક્સક્લુઝિવ પાવર. ટુ પાસ અ મોશન ઓફ નોન કોન્ફિડન્સ અગેન્સ્ટ ધ કાઉન્સિલ ઓફ મે મિનિસ્ટર્સ, આ એકદમ સાચી વાત છે, એક્સક્લુઝિવ પાવર છે જ. ટુ ઇમ્પીચ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ના, એક્સક્લુઝિવ પાવર નથી આની, બરોબર ને? તો આન્સર આપણું શું છે? ઓનલી 2, ઓપ્શન બી. હવે આપણે આગળ જોઈએ. 83મો ક્વેશ્ચન. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. The Constitution of India classifies the minister into 4 ranks via Cabinet Ministry, Minister of State with independent charge, Ministry of State, Deputy Minister. આ શું છે? ખોટું છે. 4 કેટેગરીમાં આમાં શું છે કે ધ કોન્સ્ટિટ્યુશન મેન્શન ધ વર્ડ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એમ નથી કીધું કે આ 4 પાર્ટમાં ડિવાઈડ થશે, ખાલી વર્ડ મેન્શન કર્યું છે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, એવું કોઈ રેન્કિંગ નથી આપી, બરોબર ને? તો પેલો ઓપ્શન ખોટો. પછી શું કે છે કે ધ ટોટલ નંબર ઓફ મિનિસ્ટર્સ ઇન ધ યુનિયન ગવર્મેન્ટ ઇન્ક્લુડ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા shall not exceed the 15% of total number of member in Lok Sabha. Absolutely right statement, બરોબર ને? 15% સ્ટેટમેન્ટ છે જ લોકસભામાં, બરોબર ને? તો આ પણ સાચું છે. અને સીએમ માટે કેટલું છે? આપણે સ્ટેટ માટે જોઈએ, સ્ટેટ લેજિસ્લેચર માટે કેટલું છે? સ્ટેટ લેજિસ્લેચર માટે સીએમ માટે કેટલું છે? 12% થી ઓછું, બરોબર ને? લેસ દેન 12%, નોટ લેસ દેન, સોરી, સોલ નોટ બી લેસ દેન, બરોબર ને? લેસ દેન 12%, યાદ રાખજો. લોકસભા અને માટે 15% અને સ્ટેટ માટે આનાથી 12% થી ઓછું ના હોતું, બરોબર. ચાલો, તો આનો ઓપ્શન આન્સર આવશે બી. 84મો ક્વેશ્ચન છે. ઇન ધ પાર્લિયામેન્ટ ઓફ ઇન્ડિયા પ્રપોઝ ઓફ એડજોર્નમેન્ટ મોશન શું છે? ટુ અલાઉ અ ડિસ્કશન ઓન ડિફાઇનેટ મેટર ઓન ઓફ અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સ, let opposition member collect information from ministers, to allow reduction of specific amount in demand for grants, to postpone the proceeding to check the inappropriate or violent behavior on the part of some members. આનો આન્સર શું આવશે? ટુ અલાઉ ડિસ્કશન ઓન, ટુ અલાઉ ડિસ્કશન ઓન ડિફાઇન્ડ મેટર ઓફ અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સ. ઓપ્શન એ સાચો છે આપણો, બરોબર ને? હવે 85માં જોઈએ. 85માં શું કે છે કે યુનિયન ટેરિટરી આર નોટ રિપ્રેઝેન્ટેડ ઇન રાજ્યસભા, બરોબર ને? અને બીજું શું કે છે? ઇટ ઇઝ વિધિન ધ પ્રિવ્યુ ઓફ ધ ચીફ ઇલેક્શન કમિશનર ટુ એજ્યુડિકેટ ધ ઇલેક્શન ડિસ્પ્યુટ, બરોબર ને? આ પણ ખોટું છે, આ પણ ખોટું છે.
ત્રીજો શું કે છે કે અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન મારો ચોકડી આન્સર આવ્યો નન ઓફ ધીસ. બરોબર ને? વોર્નિંગ વાળું આવી સિરીઝ જીપીએસસી માં બેસતા પહેલા 2 થી 3 વાર જોઈ ને એને તમારા મોકમાં ઇમ્પ્લિમેન્ટ કરીને પ્રેક્ટિસ કરી લેજો. બહુ જ હેલ્પ કરશે તમને. બરોબર ને? રિગાર્ડિંગ ધ ઓફિસ ઓફ લોકસભા સ્પીકર કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. શું કે છે આપણે જોઈએ હવે. He hold the office during the pleasure of president. Nah. He need not to be a member of the house of at time of election, but has to become member of house within the 6 months from the date her election. No. આ પણ ખોટી છે. If he or she intend to resign, the letter of his or her resignation has to be addressed to the deputy speaker. Absolutely right. ત્રીજો સાચો છે. તો આન્સર આપણો આવશે બી. ઓકે, ચાલો હવે કયા નંબરનો ક્વેશ્ચન છે? 87મો નંબર છે. બરોબર ને? Which of the following special power have been confirmed on the Rajya Sabha by Constitution of India? તો આનો શું હોય? પેલો જોઈએ આપણે. To change the existing territory of state and change the name of state. જોઈએ બીજો. To pass the resolution empowering the parliament to make law in state list and create one more all India service. આ તો ખોટું જ છે. રાજ્યસભા પાસે આવી કોઈ પાવર નથી. બરોબર ને? પછી બીજું સી જોઈએ આપણે. સી શું કે છે? To amend the election procedure of the president and determine the pension of the president after his retirement. ના, આ પણ નથી થતું. To determine the function of the election commission. ના, આન્સર શું છે આપણો? આન્સર આવશે બી. To pass resolution empowering the parliament to make law in the state list. રાજ્યસભામાં જ હોય છે. બરોબર ને? એટલે સાચું છે બી, ઓપ્શન બી. બરોબર. હવે 88મો જોઈએ. 88મો શું કે છે કે જોઈન્ટ સિટિંગ ઉપર ક્વેશ્ચન છે. A deadlock between the Lok Sabha and Rajya Sabha called for the joint sitting of the parliament during the passage of. શેના માટે બોલવામાં આવે? મની બિલમાં તો ના જ આવે એટલે ઓપ્શન બી તો કટ જ કરી નાખવાનું. બરોબર. આ બે બિલમાં પણ નથી થતી, ખાલી ઓર્ડિનરી લેજિસ્લેશનમાં થાય છે. આન્સર આપણે આવશે એ. આ તો સિમ્પલ ક્વેશ્ચન હતો, ઇઝીમાં ઇઝી. બરોબર. હવે ડિલિમિટેશન કમિશન ઉપર છે. બરોબર ને? 2024માં આના ઉપરથી ક્વેશ્ચન આવ્યો હતો. કેટલી વાર ડિલિમિટેશન કમિશન લાગુ પડી હતી? સિમ્પલ ક્વેશ્ચન હતો, એનો આન્સર 4 હતો. બરોબર ને? તો આ જોઈએ આપણે. ડાયરેક્ટ 24માં આવ્યો હતો. બરોબર. Which refers to delimitation commission, consider the following statement. The order of the delimitation commission not be challenged in the court of law. When the order of the delimitation commission are laid before the Lok Sabha or state legislative assembly, they cannot be effected any modification in the order. ને કઈ સાચી છે એ જોવાની છે. તો આ બંને એકદમ સાચી છે. બરોબર ને? ઓપ્શન આવશે સી. નોટ એફેક્ટ એની મોડિફિકેશન ને કેન નોટ બી ચેલેન્જ ઇન કોર્ટ ઓફ લો. બરોબર ને? ના કરી શકાય. બંને સાચા છે. ચાલો 90માં ક્વેશ્ચનમાં જોઈએ. 90મું ક્વેશ્ચન કેના ઉપર છે? એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બજેટ ઉપર છે આપણો. બરોબર ને? એન્યુઅલ યુનિયન બજેટ ઇઝ નોટ પાસડ બાય ધ લોકસભા. શું છે? બજેટ ઇઝ મોડિફાઈડ એઝ પ્રિટેન્ડેડ અગેન. પછી જોઈએ બજેટ ઇઝ રેફર્ડ ટુ રાજ્યસભા ફોર સજેશન. યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર ઇઝ આસ્કેડ ટુ રિઝાઇન. અને ધ પ્રાઇમ મિનિસ્ટર સબમિટ ધ રેઝિગ્નેશન ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો આનો આન્સર ક્યારે આવે કે બજેટ પાસ ન થાય લોકસભામાં? તો શું થયું હોય? તો ઓપ્શન આવશે ડી. પ્રાઇમ મિનિસ્ટર એનું રિઝિગ્નેશન સબમિટ કરે ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, ત્યારે પાસ ના થાય યુનિયન બજેટ. બરોબર ને? 91મું ક્વેશ્ચન જોઈએ. 91મું ક્વેશ્ચન શું કે છે કે ડિફરન્સ બિટવીન વોટ ઓન અકાઉન્ટ એન્ડ ઇન્ટરિમ બજેટ. બરોબર ને? બજેટના છે, યાદ રાખજો. ને આ સાલે હમણાં બજેટ આવ્યો હતો, તો બજેટના ક્વેશ્ચન આવવાની સંભાવના સારી એવી છે. ધ પ્રોવિઝન ઓફ વોટ ઓન અકાઉન્ટ ઇઝ યુઝ બાય રેગ્યુલર ગવર્મેન્ટ, while interim government is provision used by the caretaker government. ના, આ ખોટું છે.
ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇલેક્શનના ટાઈમે છે ને ઇન્ટરિમ બજેટ બહાર પાડવામાં આવે છે ઇલેક્શનના ટાઈમે, બરોબર. 2024માં ઇન્ટરિમ બજેટ બહાર આવ્યું હતું, ખબર છે ને? આ ખોટું છે. પછી બીજું છે ધ વોટ ઓન અકાઉન્ટ only deal with the expenditure in the government budget, while interim budget include the both expenditure and receipt. આ સાચું છે. આન્સર આપણે આવશે બી, ઓપ્શન બી, બરોબર. ઓનલી ટુ. ચલો પાછું બજેટ ઉપર આવે. વિચ ઓફ ધ ફોલોઈંગ આર મેથડ પાર્લિયામેન્ટરી કંટ્રોલ ધ ઓવર પબ્લિક ફાઇનાન્સ ઇન ઇન્ડિયા? તો હવે જોઈએ. પ્લેસિંગ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બિફોર ધ પાર્લિયામેન્ટ, સાચી વાત છે. આર્ટિકલ કયો છે? આર્ટિકલ 112, બરોબર. વિથડ્રો ઓફ મની ફ્રોમ ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ઓનલી આફ્ટર ધ પાસિંગ અપ્રોપ્રિએશન બિલ, આ પણ સાચું છે. ને આ મેન્ડેટ છે 114 આર્ટિકલમાં, બરોબર. પછી પ્રોવિઝન ઓફ સપ્લિમેન્ટરી ગ્રાન્ટ એન્ડ વોટ ઓન એકાઉન્ટ, આ પણ સાચી વાત છે, બરોબર. આ આર્ટિકલ કયો છે? આર્ટિકલ 116. અ periodic or list media preview of program macroeconomic forecast and expenditure by the parliament budget office, તો ના, આ ખોટું છે, બરોબર ને? ઇન્ટ્રોડ્યુશન introducing the financial bill in the parliament, આ પણ સાચું છે, બરોબર ને? ચલો તો આનો આન્સર શું આવશે? ચોથો ખોટો છે, ચોથા સિવાય બધા આવી ગયા. તો ઓપ્શન એ 1, 3, 1, 2, 3 and 5, બરોબર. હવે 93મો ક્વેશ્ચન જોઈએ કે કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. ધ પાર્લિયામેન્ટરી કમિટી ઓન પબ્લિક એકાઉન્ટ, યાદ રાખજો પાર્લિયામેન્ટરી કમિટી પબ્લિક એકાઉન્ટ ઉપરની જોવાની છે. constitute of not more than 25 member of લોકસભા, બરોબર ને? 24 નથી અહીંયા, સોરી 25 મેમ્બર નથી અહીંયા આગળ. 20 કેટલા છે પબ્લિક એકાઉન્ટમાં? 22, બરોબર. તો પેલો ખોટો. પછી શું કે છે કે સ્ક્રુટિનેસ appropriation and finance account on the government, તો આ એકદમ સાચું છે. એક્ઝામાઇન ધ રિપોર્ટ ઓફ ધ CAG, બરોબર ને? આ પણ સાચું છે. તો આન્સર શું આવશે આપણો? 2 અને 3, બરોબર. ઈઝી છે, આ યાદ રાખજો. પબ્લિક એકાઉન્ટ નું 22 આગળ PYQ માં કામ આવશે. 2013માં પૂછાય છે ને, જોજો. The Council of Ministers in the center shall be elected by the responsible to the parliament, શું છે? ખોટું. આર્ટિકલ કયો છે આનો? પેલા તો બરોબર 75(3), પણ આ ખોટું છે. સોલ બી કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી કલેક્ટિવ રિસ્પોન્સિબલ નથી, બરોબર ને? The union minister shall hold the office during the pleasure of the president, સાચું છે. આર્ટિકલ કયો છે? 75(2). The prime minister shall communicate the president about the proposal for legislation, એકદમ સાચું છે. આર્ટિકલ કયો છે આનો પણ? 78. બધાના આર્ટિકલ નું સાઈડમાં કેતો જવું છે, તમારે યાદ રાખવાનું. આમાં આન્સર શું આવશે? 2 અને 3, ઓપ્શન બી, બરોબર. પાછો મની બિલ ઉપર આવી ગયો. મની બિલ નો બિલ ઇઝ સબસ્ટેન્શિયલી અમેન્ડ બાય રાજ્યસભા, તો જોઈએ. The Lok Sabha may still proceed with the bill accepting or not accepting the recommendation of Rajya Sabha, શું છે? હા, બરોબર. The Lok Sabha cannot consider the bill further, ના. Lok Sabha may send the bill to the Rajya Sabha for reconsideration, ના. મની બિલ ના કરી શકે. President may call a joint sitting તો છે જ નહીં મની બિલમાં. આમાં શું છે? લોકસભા, ઓપ્શન એ આપણો સાચો છે કે લોકસભા છે ને એ પ્રોસીડ કરી શકે છે બિલને એક્સેપ્ટ કરી ઓર નોટ એક્સેપ્ટ રિકમેન્ડેશન ઓફ ધ રાજ્યસભા, બરોબર ને? રાજ્યસભા પાસે છે ને તો ના તો એ રિજેક્ટ કરી શકે, ના તો એ અમેન્ડ કરી શકે, બરોબર ને? ખાલી એને આપવું પડે માન્યતા. ધ પ્રેસિડેન્ટ કેન મેક એની લો ફોર ઓલ ઓર એની પાર્ટ ઓફ ઇન્ડિયા ઇમ્પ્લિમેન્ટિંગ ઇન્ટરનેશનલ ટ્રીટીસ. આનું જોઈએ આપણે. 96મું ક્વેશ્ચન શું કે છે? ફંક્શન ઓફ પાર્લિયામેન્ટ ઉપરથી ક્વેશ્ચન છે. With the consent of all states, ના. With the consent of majority of states, ના. With the consent of state concerned, ના. Without the consent of any state, આન્સર આવશે ડી. કોની જરૂર પડે ભાઈ? પાર્લિયામેન્ટ ને કરવું હોય તો બધું કરી દે. ઓકે,
ઓપ્શન હવે જોઈએ 97મો ક્વેશ્ચન કે કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ નોન કોન્ફિડન્સ મોશન. બરોબર, નોન કોન્ફિડન્સ મોશન. There is no mention of the non-confidence motion in the Constitution of India. Correct. No mention. Mention નું નથી કીધું. No mention. A motion of non-confidence can be introduced in the Lok Sabha only. હા, એ પણ સાચી વાત છે. ખાલી લોકસભામાં જ લઈ શકાય. બરોબર, તો બંને સાચા છે. ઓપ્શન સી. 98માં શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ લાર્જેસ્ટ કમિટી ઓન ધ પાર્લિયામેન્ટ? મેં તમને કીધું હતું પીએસસી ના મેમ્બર યાદ રાખો. પબ્લિક એકાઉન્ટ ના કેટલા છે? 22. એસ્ટિમેટ ના 23. તો મોટી કઈ છે? ઓપ્શન બી. યાદ રાખજો, સૌથી મોટી કમિટી છે ને એ એસ્ટિમેટ કમિટી છે. બાકી બધી નાની છે. બરોબર ને? યાદ રાખજો, ભૂલતા નહીં. હવે આગળ જોઈએ. 99 ક્વેશ્ચન શું કે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ફંક્શન ઓફ ધ કેબિનેટ સેક્રેટરી? યાદ રાખજો. પ્રિપેરેશન ઓફ એજેન્ડા ફોર ધ કેબિનેટ મીટિંગ કરી શકે છે. સેક્રેટરીએટ અસિસ્ટન્ટ ટુ કેબિનેટ કમિટી. હા. અલોકેશન ઓફ ફાઇનાન્શિયલ રિસોર્સ ટુ ધ મિનિસ્ટર્સ? ના, નથી કરતું એ. તો આન્સર શું આવશે? 1 અને 2 ઓનલી. ઓપ્શન સી. ચલો 100મો ક્વેશ્ચન જોઈએ. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. રાજ્યસભા હેઝ નો પાવર આઈધર ટુ રિજેક્ટ ઓર અમેન્ડ અ મની બિલ. બરોબર ને? તો શું છે? સાચી વાત છે કે રાજ્યસભા પાસે છે ને કોઈ પાવર નથી કે રિજેક્ટ કરી શકે કાં તો અમેન્ડ કરી શકે. એવી કોઈ છે જ નહીં. એ ખાલી છે ને કીપ કરી શકે છે એની પાસે, એ પણ 14 દિવસ માટે. પછી એને આપવું જ પડશે અપ્રુવલ. બરોબર ને? ચાલો. રાજ્યસભા કેન નોટ વોટ ઓન ગ્રાન્ટ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ. તો સાચી વાત છે, રાજ્યસભા ના કરી શકે. એ પણ રાજ્યસભા શેલ નોટ ડિસ્કસ ધ એન્યુઅલ ફાઇનાન્સ સ્ટેટમેન્ટ. ના, ડિસ્કસ તો કરી શકે છે. બરોબર ને? તો ત્રીજો ઓપ્શન ખોટો છે. તો આન્સર શું આવશે? 1 અને 2 ઓનલી. ઓપ્શન બી. 101મો ક્વેશ્ચન જોઈ. 101મો ક્વેશ્ચન શું કે છે કે વિચ રેફર ટુ ધ જોઈન્ટ સિટિંગ. જોઈન્ટ સિટિંગ ઉપર આવી ગયું. ઓફ ધ બોથ હાઉસ ઓફ પાર્લિયામેન્ટ. ઇટ હેઝ ટુ પાસેડ બાય શું કે છે? અ સિમ્પલ મેજોરિટી ઓફ મેમ્બર પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. બરોબર, 3/4 મેજોરિટી ઓફ મેમ્બર પ્રેઝન્ટ વોટિંગ, 2/3 મેજોરિટી ઓફ પ્રેઝન્ટ વોટિંગ, એબ્સોલ્યુટ મેજોરિટી ઓફ 2/3 વોટિંગ. શેના માટે છે? જોઈન્ટ સિટિંગ માટે. જોઈન્ટ સિટિંગ માટે પહેલા તો આર્ટિકલ કયો છે? આર્ટિકલ જોઈન્ટ સિટિંગ નો આર્ટિકલ 108, 108. બરોબર ને? 108 ના બધા ભેગા થાય. તો આનો શું છે કે સિમ્પલ મેજોરિટી થી જ મેમ્બર્સ પ્રેઝન્ટ અથવા વોટિંગ થી. બરોબર ને? તો ઓપ્શન એ આપણો સાચો છે. તો 2મો ક્વેશ્ચન છે કે પાર્લિયામેન્ટ ઓફ ઇન્ડિયા acquires the power of legislate of any item in the state list in the national interest if resolution or to the effect is passed by Lok Sabha by simple majority of total membership, Lok Sabha by majority of not less than 2/3 of total membership, Rajya Sabha by simple majority if total membership, Rajya Sabha by the majority of not less than 2/3 of member present by the and voting. તો પહેલા સ્ટેટ લિસ્ટ નું કેમાં આવે? રાજ્યસભા. એટલે પહેલા 2 લોકસભાના કેન્સલ મારી દેવાના. અને આમાં છે સિમ્પલ મેજોરિટી નહીં. આ શું છે કે ઓપ્શન આન્સર આપણો ડી આવશે. રાજ્યસભા બાય મેજોરિટી નોટ લેસ દેન 2/3. બરોબર ને? લેસ દેન 2/3 થી ઓછી ન હોવી જોઈએ. પ્રેઝન્ટ એન્ડ વોટિંગ બંને નથી. બરોબર. હવે આન્સર ક્વેશ્ચન 103 નો જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ a bill pending in Lok Sabha lapse on its prorogation? Absolutely wrong. A bill pending in the Rajya Sabha which has not been passed by Lok Sabha shall not lapse on the dissolution of Lok Sabha. હા, સાચી વાત છે. કેમ કે લોકસભામાંથી પાસ જ નથી, તો લેપ્સ કેવી રીતે થશે? બરોબર ને? જો બિલ લોકસભામાં પેન્ડિંગ હોય તો એ લેપ્સ ના થાય. આ બે એકબીજાને ઊંધું કીધું છે. બિલ પેન્ડિંગ છે રાજ્યસભામાં વિચ ઇઝ નોટ પાસડ બાય. પેન્ડિંગ રાજ્યસભામાં છે અને લોકસભામાંથી તો પાસ જ નથી થયું, તો એ લેપ્સ ના થાય. બરોબર ને? યાદ રાખજો. તો આન્સર આવશે આપણો ઓનલી 2. બરોબર. હવે જોઈએ. હવે હું તમને કહી દઉં કે બિલ ક્યારે હજુ બીજા લેપ્સ ના થાય. બિલ નોટ પાસડ બાય ધ 2 હાઉસ ડ્યુ ટુ ડિસએગ્રીમેન્ટ of and if president noticed by holding the joint sitting before the dissolution of Lok Sabha,
ત્યારે બિલ લેપ્સ નથી થતું, બરોબર ને. બીજું લેપ્સ ક્યારે નથી થતું? નોટ લેપ્સ ની વાત કરું છું, બરોબર ને. નોટ લેપ્સ ક્યારે થતું? કે બિલ પેન્ડિંગ હોય રાજ્યસભામાં, બટ લોકસભામાં પાસ નથી થયું, તો એ ત્યારે પણ લેપ્સ નથી થતું, અને આ જ ઓપ્શન અહીંયા આપેલો હતો. પછી બીજો ત્રીજો કયો છે કે બિલ પાસેડ બાય બોથ હાઉસ બટ પેન્ડિંગ એસેન્ટ ઓફ પ્રેસિડેન્ટની એસેન્ટ માટે બાકી છે. પાસ બંનેમાં થઈ ગયું તો પણ પાસ લેપ્સ નથી થતું. અને ચોથો કયો છે કે બિલ પાસેડ બાય બોથ હાઉસ બટ પ્રેસિડેન્ટ છે ને એને રિકન્સિડરેશન માટે રિટર્ન કરે છે, તો પણ લેપ્સ નથી થતું. હવે લેપ્સ ક્યારે થાય છે? લેપ્સ ક્યારે થાય છે? કે જ્યારે પેન્ડિંગ હોય છે લોકસભામાં, બરોબર ને. વેધેવર ઓરિજિનેટેડ લોકસભામાં પેન્ડિંગ હોય છે, પણ લોકસભામાં છે ને ઓરિજિનેટ કાં તો ટ્રાન્સમિટેડ થાય છે રાજ્યસભામાંથી, ત્યારે લેપ્સ થઈ જાય છે. અને બીજો ક્યારે થાય છે? કે જો બિલ લોકસભાથી પાસ થઈ ગયું, લોકસભાથી પાસ થઈ ગયું, પણ રાજ્યસભા માટે પેન્ડિંગ હોય, અને લોકસભા આપણી છે ને ડિઝોલ્વ થઈ ગઈ, તો એ છે ને તો લેપ્સ થઈ જશે, બરોબર ને. ચાલો 114મો 104મો ક્વેશ્ચન જો. ફોર ઇલેક્શન ઓફ 104મો ક્વેશ્ચન જો. ફોર ઇલેક્શન ઓફ ધ લોકસભા nomination paper can be filled by, જોઈએ આગળ, anyone residing in India, okay, residing, sorry, a resident of constitution from which the election to be conducted, any citizen of India was the name appear in the electoral roll of constituency, any citizen of India, ના આ પણ ના આવે, એ પણ ખોટું છે, એની રિસાઇડિંગ ના આવે. તો આન્સર શું છે આપણો? સાચો સી, બરોબર ને. સિટીઝન ઓફ ઇન્ડિયા એની પણ ચાલે, પણ કેમાં? કે નામ અપિયર હોય ઇલેક્ટોરલ રોલમાં, બરોબર ને. 105મો ક્વેશ્ચન જોઈએ. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. શું કે છે કે ઇન ધ ઇલેક્શન ઓફ લોકસભા or state assembly, the winning candidate must get at least 50% of vote pooled to be declared elected. ના, 50% નો એવો કોઈ ક્રાઇટેરિયા નથી. ઇવન ઇફ લેસ ધેન હોય ને તો પણ એ બની જ શકે છે. આપણે અહીંયા કઈ સિસ્ટમ છે? ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિસ્ટમ, બરોબર ને. ચાલો આગળ જોઈએ. અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન ઓફ according to the provision laid down in the Constitution of India, in Lok Sabha, the Speaker post goes to the majority party and Deputy Speaker goes to opposition party. ના, આ પણ ખોટું છે. સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર છે ને ઇલેક્ટ થાય છે બાય ધ હાઉસ, બરોબર ને. એવું જરૂરી નથી કે આ ઓપોઝિશન હોય કે મેજોરિટી નું હોય, બરોબર. તો ઓપ્શન બી ખોટો છે, પેલો ને બીજો બંને ખોટા છે. આન્સર શું આવશે? આન્સર બંને ખોટા છે, ડી, બરોબર. 106મો જોઈએ. ધ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા એક્સરસાઇઝ કંટ્રોલ ઓવર ધ ફંક્શન ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો શું છે જોઈએ. એડજોર્ન મોશન, બરોબર. હા. ક્વેશ્ચન આવે, રાઈટ છે. સપ્લિમેન્ટરી ક્વેશ્ચન, રાઈટ છે. આન્સર શું આવશે? 1, 2 અને 3. ચાલો 107મો જોઈએ. Which refer to the Parliament of India, consider the following statement. A private member bill is a bill presented by the member of parliament who not elected by but only nominated by the President of India. ખોટી વાત છે, બરાબર ને. પ્રાઇવેટ મેમ્બર બિલ છે ને introduced by any member of the parliament other than the minister, બરોબર ને. તો પેલો ખોટો છે. બીજો શું કે છે કે recently a private member bill has passed in the parliament of India for the first time in the history. ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી. ક્વેશ્ચન એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ જો. અહીંયા પણ આપણો શું આવશે આન્સર? ડી, બંને ખોટા છે, બરોબર ને. ચાલો હવે આગળ જોઈએ. 108મો ક્વેશ્ચન. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. ઇન ધ ફર્સ્ટ લોકસભા the single largest party in the opposition was the સ્વતંત્રતા પાર્ટી, બરોબર ને. ના. પછી in the Lok Sabha, leader of the opposition was recognized for the first time in the 1969. આ સાચી સ્ટેટમેન્ટ છે. તમને લાગશે આ ખોટી છે, પણ અહીંયા ટાઈમ લાઈન જો 1969, ત્યારે આપણું હજુ બધું અમેન્ડમેન્ટ બધા ચાલતા હતા, ધીમે ધીમે થતું જ હતું, બરોબર ને બધું.
આ સાચી સ્ટેટમેન્ટ છે. ઇન ધ લોકસભા, if party does not have minimum 75 members, its leader cannot be recognized as the leader of opposition. Opposition. ના, આ પણ ખોટું છે. ઓપોઝિશન નો લીડર ક્યારે હોય? જ્યારે છે ને પાર્ટી છે ને એશ્યોર કરે 10% સ્ટ્રેન્થ, બરોબર ને, 10% સ્ટ્રેન્થ કાં તો 55 મેમ્બર હોવી જોઈએ, 55 સીટ હોવી જોઈએ લોકસભામાં, બરોબર ને, તો એ ઓપોઝિશન નો લીડર કહી શકાય. ત્યારે થાય, 75 મેમ્બર ના આવે. તો અહીંયા આન્સર શું આવશે આપણો? ઓનલી 2, ઓપ્શન બી. 109મો ક્વેશ્ચન જોઈએ કે which refer to Parliament of India, which is the following parliamentary committee scrutinize and report the House whether power to make regulation, rules, sub-rule by the law, acts, etc. confronted by the constitution delegated by the Parliament are being properly exercised by the executive within the scope of such delegation. ક્વેશ્ચન વાંચતા વાંચતા જ માણસ થાકી જાય, એટલા મોટા ક્વેશ્ચન હતા, બરોબર ને. તો આમાં શું પૂછે છે? પાર્લામેન્ટરી કમિટી વિશે જ આગળ પૂછે છે, તો બરોબર ને. તો કમિટી ઓન સબઓર્ડિનેટેડ એન્ડ લેજિસ્લેશન એ આપણો સાચો આન્સર હતો, ઓપ્શન બી, બરોબર ને. અહીંયા આગળ આપણને છે ને કન્ફ્યુઝ કરવા માંગે છે. આ છે ને આ લોકો કન્ફ્યુઝ કરે છે, આ બધા સબ રૂલ ને બાય ધ લો ને આ બધા કન્ફ્યુઝિંગ વર્ડ છે બધા. એ લોકો એમને નાખ્યા જ છે કે તમે વાંચી ક્વેશ્ચન વાંચો ને ત્યાં સુધી થાકી જાઓ, કન્ફ્યુઝ થઈ જાઓ, બરોબર ને. આપણે ફોકસ કીવર્ડ ઉપર ફોકસ કરવાના છે. રિગાર્ડિંગ મની બિલ પાછું ઇમ્પોર્ટન્ટ જોવો છો. મની બિલ નું ક્યારે લેપ્સ થાય છે, ક્યારે લેપ્સ નથી થતો, મેં તમને કીધું હતું એ જોવાનું. મની બિલ કેટલી વાર પૂછાયું છે, ધ્યાન રાખજો. A bill shall be deemed to be money bill if it contains only provision relating to imposition, obligation, remission, alteration or regulation of any tax. તો આ શું છે? આ ના આવે, બરોબર ને. ચાલો, ઓનલી પ્રોવિઝન છે, બરોબર ને. A money bill has a provision for the custody of the consolidated fund of India, contingent fund of India. Okay, a money bill is concerned with the appropriation of the money without the consolidated fund of India. Answer શું હોય? સી, ડાયરેક્ટ મળી ગયો, બરોબર ને. Money bill deal with the regulation on borrowing of the money, giving the grant by the government. એવું બધું ઠીક છે. આન્સર શું છે આપણો? સી, મેન. ચાલો, એ તો 111મો ક્વેશ્ચન છે. ચાલો જોઈએ. Consider the following statement. The Parliament Act 1959 exempt the several posts from disqualification of the office of profit. એ તો સાચી જ વાત છે. On the ground of office of profit કરે છે. The above mentioned act was amended 5 times. એ પણ છે, 5 વાર થયો જ છે amend, બરોબર. The term office of profit well defined in the constitution. well defined. એક્સ્ટ્રીમ વર્ડ, ચોકડી મારો. તો આન્સર શું આવશે? 1 અને 2 ઓનલી, બરોબર ને. વેલ ડિફાઇન નથી, બરોબર ને. એવી રીતે આ લોકો અહીંયા આગળ આવી રીતે આપણને ફરાવે, બરોબર ને. તો એ જોવાનું. In the India, which of the following review the independent regulator is sector like telecommunication, insurance, electricity, etc. બરોબર ને. શેમાં આવે છે તે જોઈએ. Ad hoc committee set up by the parliament. હા. Parliamentary department related standing committee. હા. Finance commission આના માટે ના. Finance sector legislature reform commission ના. નીતિ આયોગ ના. આન્સર શું આવશે? ઓપ્શન 1 અને 2, બરોબર ને. એડોક આવે, પાર્લામેન્ટરી કમિટી આવે અને ડિપાર્ટમેન્ટ રિલેટેડ ટુ સ્ટેન્ડિંગ કમિટી આ આવે, બરોબર ને. પછી કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. અહીંયા શું પૂછે છે? પીપલ રિપ્રેઝેન્ટેટિવ વિશે ક્વેશ્ચન છે, બરોબર ને. અકોર્ડિંગ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. વર્ડ અકોર્ડિંગ ટુ, સીધો કેન્સર. બીજો શું પૂછે છે? બીજો પણ
બીજામાં શું છે? અકોર્ડિંગ ટુ ધ રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ. શું કરવાનું? અહીંયા કોન્સ્ટિટ્યુશન છે, અહીંયા આરપીઆઈ એક્ટ છે. ધ્યાન રાખજો. A person convicted of criminal offense sentenced to imprisonment for 5 years is permanently disqualified for the contesting an election even before his release from prison. અહીંયા આગળ છે ને આ વર્ષ ખોટું આપ્યું છે. અહીંયા કેટલા આવે છે? 6 year આવે. કેટલા આવે? 6 years. 6 years. બરોબર ને? અહીંયા 5 આપ્યું છે. ક્યાં ગયું? એટલે કે હા 5 અહીંયા ખોટું છે, અહીંયા 6 આવે. બરોબર? તો બીજો એટલે ખોટો છે. આ કોન્સ્ટિટ્યુશન વિશે પૂછ્યું છે અકોર્ડિંગ, એટલે મેં આ ખોટું પડ્યું. અહીંયા અકોર્ડિંગ ટુ આરપીઆઈ એક છે, કોન્સ્ટિટ્યુશન નથી, યાદ રાખજો. તો આપણો આન્સર આવશે નાઈધર, એકે નહીં. બરોબર. હવે જુઓ 114મો ક્વેશ્ચન. 114મો ક્વેશ્ચન શું કહે છે? ધ પાર્લિયામેન્ટ ઓફ ઇન્ડિયા કેન સમન અ સેશન ઓફ ધ પાર્લિયામેન્ટ. Sorry, a president of India can summon a session of the parliament such place as he or she think is કરી શકે છે. A constitution of India provides the 3 sessions of the parliament in the year but not mandatory for the conduct all 3 session. અહીંયા આગળ છે ને તો આ ખોટું છે. By the convention, parliament meet the 3 sessions in the year but not by the constitution. અહીંયા આગળ કોન્સ્ટિટ્યુશન પ્રોવાઈડ કરે છે એવું બધું છે, એટલે ખોટું છે. બરોબર ને? There is no minimum number of the days that parliament is required to the meet in the year. સાચી વાત છે, કોઈ મિનિમમ એવા ડેઝ રિક્વાયર નથી. બરોબર ને? આન્સર શું આવશે? આન્સર 1 અને 3, ઓપ્શન સી. રાજ્યસભા હેઝ ઇક્વલ પાવર વિથ લોકસભા ઇન. ક્યાં આગળ છે રાજ્યસભાની ઇક્વલ પાવર? બરોબર ને? એટ ધ મેટર ક્રિએટિંગ ન્યૂ ઓલ ઇન્ડિયા સર્વિસ, amending the constitution, removal of the government, ના તો નથી. મેકિંગ કટ મોશન, અહીંયા પણ એટલી બધું નથી. તો ક્યાં આગળ છે? amending the constitution પાસે ઇક્વલ પાવર પૂછે. જો વધારાની પાવર પૂછે તો એ ઓલ ઇન્ડિયા સર્વિસ ની આવે. બરોબર ને? બીજી કઈ કઈ છે? ઇમ્પીચમેન્ટ ઓફ પ્રેસિડેન્ટ ની આવે, રિમૂવલ ઓફ પ્રેસિડેન્ટ આવે, સોરી વાઇસ પ્રેસિડેન્ટ આવે. બરોબર ને? કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ ની આવે, પછી રિમૂવલ ઓફ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ની જે આવે. બરોબર ને? હાઈકોર્ટ, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ. બરોબર ને? અહીંયા આગળ ઇક્વલ પાવર છે એની પાસે. હવે 116મો ક્વેશ્ચન જોઈએ. એન્યુઅલ ફાઇનાન્સ, આપણે બજેટ એફઆરબીએમ ઉપર છે. Along with the budget, finance minister also placed other document before the parliament which include the macroeconomic framework statement. બરોબર ને? The aforesaid document is precedent because of is mandated by long standing parliamentary convention. પછી શું કે છે? પછી આર્ટિકલ 112 અને આર્ટિકલ 110 એક કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રોવિઝન, આર્ટિકલ 113 કાં તો એફઆરબીએમ એક્ટ 2003. તો આન્સર શું આવશે? બજેટ નો આવે છે, એફઆરબીએમ એક્ટ ઉપર આવે છે. બરોબર ને? તો આન્સર ડી આવશે આપણો. યાદ રાખજો, મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક ની વાત કરે છે એટલે આ આન્સર આવે છે. 117મો ક્વેશ્ચન છે ને અહીંયા આગળ કેન્સલ થયો છે યુપીએસસી દ્વારા. બરોબર. આપણે 118મો ક્વેશ્ચન જોઈએ. વિચ રેફર ટુ ધ ફંડ અંડર ધ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ? તો બરોબર ને? આપણે એ જોવાની છે કરેક્ટ સ્ટેટમેન્ટ કઈ છે. ફંડ મસ્ટ બી યુઝ and create durable state like physical infrastructure for the health, education, as a specific portion of each MP fund must benefit SC and ST population. હા, એ પણ સાચી વાત છે. પછી fund are sanctioned on the yearly basis and the next unused fund cannot be carried forward to the next year. તો આ છે ને ખોટો છે. બરોબર ને? નો, આવું કઈ ડિફાઇન નથી અહીંયા આગળ. આ નોટ ફ્લેક્સિબલ છે. બરોબર ને? અને એ કેરી પાડ કરી શકાય છે નેક્સ્ટ યર માટે. આ ખોટું છે અહીંયા આગળ. પછી ચોથા નંબરનું શું કે છે કે district authority must be inspected at least 10% of all workers under the implementation of every year. આ પણ સાચું છે. તો આન્સર આવશે 1, 2 અને 4, ઓપ્શન ડી. The question છે કે a constitutional government is which one of which, બરાબર પૂછે છે,
place effective restriction of individual liberty in the interest of state authority. Okay, ને place effectiveness restriction of authority of state in the interest of individual liberty. હવે આમાં જો આ એકબીજાની વિરુદ્ધ આર્ટિકલ વિરુદ્ધ સ્ટેટમેન્ટ છે, બરોબર. કે આ તમે બંને કોઈ દિવસ એક સાથે સાચું પડે જ નહીં, એટલે બંને નીકળી જ ગયા, બરોબર ને. આ શું કે છે કે ઇન્ડિવિજ્યુઅલની લિબર્ટીને છે ને રિસ્ટ્રિક્ટ કરી શકે છે સ્ટેટ ઓથોરિટી. આપણે ફંડામેન્ટલમાં જોઈ ગયા એવું થતું જ નથી, બરોબર ને. ઉલટું સ્ટેટને રિસ્ટ્રિક્શન લાગી જાય છે ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ લિબર્ટીના કારણે, બરોબર ને. તો બીજી સ્ટેટમેન્ટ સાચી છે ને પેલી ખોટી છે. આન્સર શું આવશે આપણો? બી. પછી શું કે છે કે ધેર ઇઝ અ પાર્લિયામેન્ટ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા બીકોઝ, શેના કારણે હોય છે? પાર્લિયામેન્ટ થી અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. હા, આ જ હોય છે, કેમ કે આ તો બધા એના સબ પાર્ટ થઈ ગયા, એટલે સાચા બધા છે, પણ આ આવે નહીં, બરોબર ને. મેન ઇમ્પોર્ટન્સ સૌથી વધારે કેવો આવે? જે આપણને બ્રોડ આન્સર દેખાય મોટું પડતું, તો એ બી દેખાય, બરોબર. પછી ડેમોક્રેસી superior virtue lies in the fact of cause into activities. મતલબ શું પૂછે છે કે બેઝિક આઈડિયા ઓફ ડેમોક્રેસી ને પૂછે છે, બરોબર ને. તેમાં શું આવે? ધ ઇન્ટેલિજન્સ એન્ડ કેરેક્ટર ઓફ ઓર્ડિનરી મેન એન્ડ વુમન, મેથડ ફોર સ્ટ્રગલિંગ એક્ઝિક્યુટિવ લીડરશિપ. ના, તો ના જ આવે. સુપિરિયર ઇન્ડિવિજ્યુઅલ વિથ ડાયનેમિક્સ ઓફ વિઝન, અ બેન્ડ ઓફ ડેડિકેટેડ પાર્ટી વર્કર. ના, આ ના આવે. આન્સર શું આવશે? ઇન્ટેલિજન્સ એન્ડ કેરેક્ટર ઓફ ઓર્ડિનરી મેન એન્ડ વુમન. ઓકે, ચાલો આગળ જોઈએ. જો પાછો સિસ્ટમ ઓફ પાર્લિયામેન્ટ ઉપર ગવર્મેન્ટ ઉપર પૂછ્યું છે. પાર્લિયામેન્ટ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ ઇઝ વિચ વન ઓફ, તો શું આવે છે? જે કે ઓલ પોલિટિકલ પાર્ટીઝ in the parliament are represented in the government. Okay, the government is the responsible to the parliament and can be removed by it. લાગે છે ને વધારે સારું આના કરતા? ઓકે, ચાલ. The government is elected by the people, it can be removed by them. ના, આ તો ના જ આવે, બરોબર ને. પછી ગવર્મેન્ટ ઇઝ ચોઝન બાય ધ પાર્લિયામેન્ટ બટ કેન નોટ રિમૂવ બાય ધ બિફોર કમ્પ્લીટ. ના, આ પણ ના આવે. આન્સર શું આવશે આપણો? બી. ઓકે, ચાલ હવે 72 માં જઈએ, બરોબર ને. અ કોન્સ્ટિટ્યુશનલ ગવર્મેન્ટ બાય ડિફાઇન ઇઝ, ડેફિનેશન પૂછી છે કોન્સ્ટિટ્યુશનલ ગવર્મેન્ટ ની, બરોબર ને. તો શું આવે? ગવર્મેન્ટ બાય લેજિસ્લેચર, પોપ્યુલર ગવર્મેન્ટ, મલ્ટીપાર્ટી પાર્ટી ગવર્મેન્ટ કે લિમિટેડ ગવર્મેન્ટ. આન્સર શું આવે આપણો? ડી. આ ક્વેશ્ચન કેટલી વાર રિપીટ થાય તમે જોજો, બરોબર. પછી શું કે છે કે કોન્સ્ટિટ્યુશનલ ગવર્મેન્ટ મીન, એને શું કહેવાય છે? representative government of nation with federal structure, government whose headed enjoy nominal power, government whose headed enjoy real power, બરોબર ને. ગવર્મેન્ટ લિમિટ બાય ધ ટર્મ ઓફ કોન્સ્ટિટ્યુશન. આવી ગયો પાછો લિમિટેડ ગવર્મેન્ટ. 2021 માં પૂછાય તો 2020 માં લિમિટેડ ગવર્મેન્ટ તરત ને તરત રિપીટ થયો ને, બરોબર ને. વી અડોપ્ટ પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી બેઝિસ ઓન ધ બ્રિટિશ મોડલ, બટ હાઉ ડઝ અવર મોડલ ડિફરન્ટ ફ્રોમ ધ મોડલ? અલગ કેમ પડે છે બ્રિટિશ મોડલ થી? આપણે એમનાથી જ લીધો છે, પણ અલગ કેમ પડે છે? શું કામ? બરોબર ને. તો જોઈએ કે as regard legislature, the British Parliament is supreme over sovereign, but in India, the power of Parliament to the legislature is limited. પાછું આવી ગયું લિમિટેડ ગવર્મેન્ટ. અહીંયા લિમિટેડ ગવર્મેન્ટ કેટલી વાર આવ્યું? સાચી વાત છે. In India, matters related to constitution of the amendment of act, Parliament are referred to constitution bench by the Supreme Court. આ પણ સાચી વાત છે. તો આન્સર આવશે સી, બરોબર. હવે ઇમ્પોર્ટન્ટ પ્રેસિડેન્ટ તરફ જઈ રહ્યા છીએ, બરોબર ને. ક્વેશ્ચન શું કે છે? અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, it's the duty of the president of India cause to lead before the parliament which of the following? The recommendation of Union Finance Commission, the report of PSC, the report of CSG, the report of NCSC. શું આવે આન્સર? પીએસસી ની ના આવે આમાં, બરોબર ને. આન્સર આવશે આપણો 1, 3 અને 4. 46 નું જોઈએ. The president shall make rule for the more convenient transaction of the business
of the government of India and for the allocation among the minister of the said business. બરોબર ને? તો આ સ્ટેટમેન્ટ શું છે? સાચી છે. કયો આર્ટિકલ આવે? આર્ટિકલ 77(3). ઓકે, હવે બીજી જોઈએ. બીજી શું કે છે સ્ટેટમેન્ટ? All executive action of the government of India shall be expressed to be taken in the name of PM. શું આવે આમાં? ખોટું છે, બરોબર ને? પીએમ ના આવે, અહીંયા પ્રેસિડેન્ટ આવે. કોણ આવે? પ્રેસિડેન્ટ. આર્ટિકલ 77(1). બરોબર ને? યાદ રાખવાનું છે. તો આન્સર શું આવે આપણો? આન્સર એ. ઓકે, ચાલો હવે 77માં જોઈએ ક્વેશ્ચન કે સ્ટેટમેન્ટ જોવાની છે કઈ કરેક્ટ છે. એક્ઝિક્યુટિવ પાવર ઓફ ધ યુનિયન ઓફ ઇન્ડિયા વેસ્ટેડ ઇન ધ પ્રાઇમ મિનિસ્ટર. શું આવે અહીંયા? પ્રાઇમ મિનિસ્ટર આવે કે પ્રેસિડેન્ટ આવે? શું આવે? પ્રેસિડેન્ટ. આર્ટિકલ કયો છે? 53(1). બરોબર ને? તો પેલો ખોટો. પછી ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ધ એક્સ ઓફિશિયલ ચેરમેન ઓફ સિવિલ સર્વિસ બોર્ડ. શું છે? આ પણ ખોટો છે, બરોબર ને? તો આન્સર શું આવશે આપણો? ડી. એક પણ નહીં. ચાલો આગળ જોઈએ. 78માં which refer to election of the president of India, consider the following statement. The value of the vote of each MLA varies from state to state. ઓકે, એ તો કરેક્ટ છે, નોર્મલ સ્ટેટમેન્ટ છે, બરોબર. આના રિલેટેડ ક્વેશ્ચન 2023 ના પૂછાયો હતો યુપીએસસી માં. એટલે થીમ જો 2018માં પૂછાયો, બરોબર ને? એનો જ રિપીટ થઈ 5 વર્ષ પછી ડાયરેક્ટ 2023માં પૂછી દીધો. એટલે પીવાયક્યુ ની ઇમ્પોર્ટન્સ છે. પછી બીજી સ્ટેટમેન્ટ શું કે છે કે ધ વેલ્યુ ઓફ વોટ ઓફ એમપી ઓફ ધ લોકસભા ઇઝ મોર દેન વેલ્યુ ઓફ વોટ ઓફ એમપીસ ઇન રાજ્યસભા. ના, બિલકુલ નહીં, બરોબર ને? તો આપડી શું છે? પેલી સ્ટેટમેન્ટ સાચી છે અને બીજી સ્ટેટમેન્ટ ખોટી છે. તો આન્સર આવશે 1. પ્રેસિડેન્ટ ના ક્વેશ્ચન અહીંયા આગળ પૂરા થયા છે, બરોબર ને? ચાલો, જે બાકી છે ને 2023 ને 2024 નો પેપર છે ને, એને હું જેટલું જલ્દી થાય ને ફ્રી ના આપણે 5 દિવસ પહેલા હું અપલોડ કરી દઈશ. વધારે નથી, એમાં 5 જ ક્વેશ્ચન હશે, વધારે નથી એટલે સોરી. પછી 79મો ક્વેશ્ચન પૂછે છે કે ઇલેક્શન ઓફ વાઇસ પ્રેસિડેન્ટ ઉપર છે. ધ ચેરમેન એન્ડ ડેપ્યુટી ચેરમેન ઓફ રાજ્યસભા આર નોટ મેમ્બર ઓફ ધ હાઉસ. શું વાત કરે છે? ના, ખોટું. While the nominated member of 2 House of Parliament have no voting rights in the presidential election, બરોબર, they have right to vote in the election of vice president. તો સાચી વાત છે, બરોબર ને? આન્સર શું આવશે આપણો? આન્સર આવશે બી, બરોબર. ક્વેશ્ચન છે કેના ઉપર? આપણા પીએમ ઉપર. પીએમ ને જોઈએ હવે આપણે. અપોઇન્ટમેન્ટ વિશે છે એનો. નીડ ટુ નેસેસરીલી, યાદ રાખજો વર્ડ કેવો છે? નેસેસરીલી, બરોબર ને? નીડ નોટ નેસેસરીલી બી મેમ્બર ઓફ ધ વન ઓફ ધ હાઉસ ઓફ ધ પાર્લિયામેન્ટ, બટ અહીંયા આગળ જો બટ આવ્યું, બટ મસ્ટ બી બીકમ ધ મેમ્બર ઓફ વન ઓફ ધ હાઉસ વિધિન ધ 6 months. એબ્સોલ્યુટલી રાઈટ, એકદમ સાચું છે, બરોબર. બીજી જોઈએ કે નીડ ટુ નોટ નેસેસરી મેમ્બર ઓફ વન ઓફ ધ હાઉસ બટ મસ્ટ બીકમ હાઉસ. તો લોકસભા, ખાલી લોકસભા કીધી ને અહીંયા શું કીધું? વન ઓફ ધ હાઉસ. આ ખોટો પડી ગયો. મસ્ટ બી મેમ્બર ઓફ વન ઓફ ધ હાઉસ ઓફ ધ પાર્લિયામેન્ટ, આ એની બ્રોડ સ્ટેટમેન્ટ છે. મસ્ટ બી મેમ્બર ઓફ ધ લોકસભા, ના, એવું જરૂરી નથી. આન્સર શું આવશે? આન્સર એ આપણો. સુપ્રીમ કોર્ટ નો ક્વેશ્ચન છે, સુપ્રીમ કોર્ટ ના લીધા છે હવે, બરોબર ને? 119 નંબરનો છે કે pursuant of the report HN Sayal Committee, the contempt of court 1971 was passed. સાચી વાત છે. The Constitution of India empowered the Supreme Court, High Court to punish the contempt of himself. Sorry, બરોબર ને? તો આ પણ સાચું છે, બરોબર ને? આર્ટિકલ કયો છે મને કહી દેજો. આર્ટિકલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ નો, બરોબર. પછી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડિફાઇન શબ્દ આવ્યો એટલે ચોપડી માં દેવાની, બરોબર ને? ઇન ઇન્ડિયા પાર્લિયામેન્ટ ઇઝ વેસ્ટ
with the power to make law on contempt of court. તો આ પણ સાચું છે. બરોબર ને? આનો આર્ટિકલ કયો થશે? 142(2). બરોબર? આનો આર્ટિકલ કયો થશે? આર્ટિકલ 129 અને 215 માં થશે. બરોબર ને? યાદ રાખજો. સુપ્રીમ કોર્ટ માટે 129 ને હાઈકોર્ટ માટે 215. ઓકે? તો આન્સર કયો આવશે આપણો? 1, 2 અને 4. ઓપ્શન બી. ચાલો આગળ જોઈએ. which refer to the which refer to India, consider the following statement જોવાની છે. બરોબર? Government law officers, legal firm and are recognized as an advocate, but corporate lawyer and the patent attorneys are excluded from recognized as a advocates. ખોટી વાત છે. બરોબર ને? આ થોડુંક ડિફિકલ્ટ હાર્ડ ક્વેશ્ચન છે, પણ આપણે જોવાનું છે. બરોબર? પછી જોઈએ કે the bar council have the power to lay down the rule relating the legal education and recognition of law colleagues. Absolutely right. આન્સર શું આવશે આપણો? બી. 2 only. બરોબર? હવે આગળ જોઈએ. which of the following are included in the original jurisdiction of Supreme Court? A dispute between Government of India and one or more states. સાચી વાત છે. A dispute regarding election to either house of the parliament or the legislature of state. ના, આમાં ના આવે. બરોબર? પછી dispute between the government of India and union territory. ના આવે આમાં પણ. dispute between two or more states. ઓકે, આવી શકે. ઓકે, તો આન્સર શું આવશે? 1 અને 4. હવે આગળ જોઈએ. The power of Supreme Court of India decide disputes between the center and state fall under list. કયા લિસ્ટમાં ફોલ કરે છે? ઓરિજિનલ જ્યુરિડિક્શનમાં. અહીંયા આગળ ક્વેશ્ચન આવી ગયો હતો. જો કઈ સાલનું ક્વેશ્ચન છે? 2012 માં પૂછાયો હતો. તરત 2014 માં આવી ગયો એના રિલેટેડ જ આવી ગયો ને QIQ. What is the provision of to safeguard the autonomy of the Supreme Court of India? બરોબર ને? પ્રોવિઝન શું છે સુપ્રીમ કોર્ટની ઓટોનોમી? while appointing the Supreme Court judge, the President of India has consult to the CGI of India. કરવી પડે. ઓકે, સાચી વાત છે. The Supreme Court judge can be removed by the CGI of India only. ના, ખોટી વાત છે. આ તો બધાને ખબર જ હોય છે. The salary of judge are charged on the consolidated fund of India, and which legislature does not have to vote. સાચી વાત છે. બરોબર? All appointments of the officer and the staff of the Supreme Court of India are made by the government only after the consulting of CGI. બરોબર ને? આ સ્ટેટમેન્ટ ખોટી છે. આન્સર શું આવશે? આન્સર 1 અને 3 only. ચલો 124મો ક્વેશ્ચન. The power to increase the number of judges in Supreme Court of India is vested in. કોની અંદર પાવર છે? ઓબ્વિયસલી પાર્લિયામેન્ટ પાસે જ પાવર હોય, બાકી કેના પાસે હોય? ચલો 125મો ક્વેશ્ચન જોઈએ. The motion of impeachment of judge Supreme Court of India cannot reject by the Speaker of Lok Sabha as per Judge Act 1968 માં. તો ના, ખોટી વાત છે. બરોબર ને? મોશનમાં રિમૂવ માટે સાઇન હોવું જરૂરી છે. બરોબર ને? રિજેક્ટ કરી શકે છે ડાયરેક્શન. બરોબર ને? એક્સેપ્ટ અને રિજેક્ટ બંને કરી શકે છે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડિફાઇન્સ. જોઈ લો. ડિફાઇન શબ્દ આવ્યો એટલે ચોકડી માર દેવાની. બરોબર ને? પછી ત્રીજી સ્ટેટમેન્ટ જોઈએ. The detail of propose of impeachment of judge Supreme Court of India are given in the Judge Act. આ તો ઈતા આપેલું જ છે નોર્મલી. ઓકે ને? પછી ચોથી સ્ટેટમેન્ટ શું કે છે? If motion for the impeachment of judge is taken up for voting, law requiring the motion to be taken by each house parliament and supported by majority of total membership
of the house but not less than two-thirds of the total member house of present voting. તો આ એકદમ સાચી વાત છે. બરોબર ને? આન્સર શું આવશે? પહેલો અને બીજો ખોટો હતો અને ત્રીજો સાચો છે. તો આન્સર સી. બરોબર? આગળ જોઈએ. Which refer to the Constitution of India prohibits or limited provisions certain ordinary law cannot act per prohibition of limitation of the constitution power under the article 142. બરોબર ને? Which of the following article 142 ને પૂછ્યું છે. તો શું આવશે? જ્યુડિશિયલ એક્ટિવિઝમ. ક્યાં પર દેખાય એને ટીક મારી દેવાનું. ક્યાં આગળ છે? બરોબર ને? તો જોઈએ. The decision taken by the Election Commission of India while discharge its duty cannot be challenged by in any court. Nah. The Supreme Court of India, it is not constrained in the executive. Sorry. The Supreme Court of India is not constrained in the exercise of power by the law made by the Parliament. Okay. In the event of grave financial crisis in the country, the President of India can declare the financial emergency without the consult of Cabinet. બરોબર ને? પછી જોઈએ. State legislature cannot make law on certain matter without the consent of union legislature. આનો આન્સર શું આવશે? આન્સર આવશે બી. યાદ રાખજો. બરોબર ને? આમાં છે ને ચેલેન્જ બાય પિટિશન એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કરી જ શકે છે. એટલે આ ખોટો પાડ્યો છે. બરોબર ને? પછી આગળ જોઈએ. 127મો Indian judiciary reference. બરોબર ને? refers to any retired judge of the Supreme Court in India can be called back to sit act as a Supreme Court judge by the CJI of India prior permission of the President of India. તો સાચી વાત છે. આ સાચું છે. અને આર્ટિકલ કયો છે એના માટે? આર્ટિકલ 128. યાદ રાખજો. બરોબર ને? આ હાઈકોર્ટ ઓફ ઇન્ડિયા has the power to revive its own judgment as Supreme Court does. ના, નથી. બરોબર ને? આન્સર શું આવશે? આન્સર આપણો આવશે એ. બરોબર? પછી 128માં જોઈએ. Which of the following is custodian of Indian Constitution? શું કહેવાય છે? કસ્ટોડિયન કોણ છે? તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. બરોબર? હવે આગળ જઈએ. હવે સુપ્રીમ કોર્ટના બધા પતી ગયા. ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખજો બધા. બરોબર? ચાલો હવે જ્યુડિશિયલ રિવ્યુ ના કરીએ. 129મો ક્વેશ્ચન છે. In India, judicial review implies the power of the judiciary to pronounce upon the constitutionality of law, executive order, the power of judiciary to question the wisdom of law enacted by the legislature, the power of judiciary to revise all the legislative enactment before they assent to by the president. Now, power of the judiciary to review its own judgment, give early or similar different cases. આનો આન્સર શું આવશે? વધારે પડતું જ્યુડિશિયલ રિવ્યુ નો ઇમ્પ્લાઇઝ કરે છે. આન્સર એ. Power of the judiciary to pronounce upon the constitutionality of the law and executive order. 130મો ક્વેશ્ચન છે કે which refer to the National Legal Service Authority consider the following statement. બરોબર ને? Its objective to provide free and competent legal service to the weaker section of society on the basis of equal opportunity. સાચી વાત છે. Its issue guideline for the state legislature service authority to implement legal programs and schemes throughout the country. એ પણ સાચી વાત છે. તો આન્સર શું આવશે? સી. બરોબર? હવે સ્ટેટ લેજિસ્લેશન ના ક્વેશ્ચન છે. જોઈએ. The Legislative Council of State in India can be larger in the size half of the legislative assembly of the particular state. આન્સર શું આવે? આ શું છે? ખોટું. બરોબર ને? 1/3 of the total strength of assembly આવે. બરોબર ને? હાફ ના આવે, 1/3 આવે of the assembly, total strength of assembly આવે. બરોબર? પછી બીજી જોઈએ. બીજામાં શું કે છે કે
The government of state nominates the chairman of legislative council of particular state. ના એ પણ ખોટી છે. તો આન્સર શું આવશે? ડી. એકે સાચી નથી. બરોબર. પછી જોઈએ. The speaker of the legislative assembly sole vacant his or her office if she cares to be member of the assembly. તો આ તો સાચી વાત છે. Whenever the state legislative assembly is dissolved, the speaker sole vacant office immediately. Immediately. Cancel. The answer આવશે એ. ગવર્નર ઉપર છે. ગવર્નર ઉપર આપણે જોઈએ. બરોબર ને? Which of the following statement is correct? Correct જોવાની છે. In India, the same person cannot appointment as a government of two or more states. ના આ તો ખોટી વાત છે. આપણે ઘણા સ્ટેટમાં છે જ તે. The judgment of High Court of the state in the India are appointment by the government of the state. Just Supreme Court appointment by the president. ના આ ન થાય. બરોબર ને? પછી no procedure has been laid down in the Constitution of India for the removal of government from post. આ તો સાચી વાત છે. In the case of Union Territory having a legislature set up, the CM is appointed by the lieutenant government on the basis of majority support. બરોબર ને? તો આનો આન્સર શું આવશે? 133 નો આન્સર આવશે સી. બરોબર. 134 માં જોઈએ. Which of the following are discretionary power to given the governor of state? બરોબર ને? Preceding the report to the president of India imposing the president rule. સાચી વાત છે. આર્ટિકલ 356. અપોઇન્ટમેન્ટ મિનિસ્ટર. ના એ નથી કરતો. રિકમેન્ડેશન થી કરે છે સીએમ ને. બરોબર. પછી ત્રીજી સ્ટેટમેન્ટ શું કે છે કે reserving certain bill passed by the state legislature for the consider the following of the president of India. આનો આર્ટિકલ કયો છે? આર્ટિકલ 200. આ પણ સાચું છે. બરોબર. મેકિંગ ધ રૂલ ઓફ કન્ડક્ટ ધ બિઝનેસ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ. આ ખોટું છે. બરોબર ને? ના આવે. તો આપણે તો સાચો આન્સર શું છે? સાચો આન્સર 1 અને 3. પછી કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ જોવાની છે. એ કરેક્ટ છે. The chief secretary in the state appointed by the governor of state. બરોબર. ના આ પણ નથી. The chief secretary in state has a fixed tenure. Fixed tenure. ના ફિક્સ નથી. તો આન્સર આવશે એક પણ સાચું નથી. ઓકે. હવે જોઈએ 136 નંબરનો શું કે છે કે નો ક્રિમિનલ પ્રોસિડિંગ સોલ બી instituted against the governor of the state in any court during the his term of office. બરોબર ને? તો આખું સાચું છે. આનો આન્સર આનો આર્ટિકલ પણ છે. આર્ટિકલ કયો છે? 361. પ્રોટેક્શન ઓફ પ્રેસિડેન્ટ એન્ડ ગવર્મેન્ટ. સોરી ગવર્નર. ઓકે. આર્ટિકલ છે યાદ રાખ. The emolument and allowance of the governance of the state shall not be dismissed during his term of office. તો આ પણ સાચી વાત છે. આનો આર્ટિકલ કયો છે? આર્ટિકલ 158. બરોબર ને? શું કે છે? કન્ડિશન ઓફ ગવર્નર ઓફિસ. બરોબર ને? તો બંને સાચા છે. તો આન્સર આવશે 1 અને 2 બોથ. હવે 137 માં જોઈએ. Which refer to the legislative assembly of the state in India. બરોબર ને? Government make customary address to members of the house at the commencement of the first session of the year. શું છે? સાચી વાત છે. When the state legislature does not have rule on the particular matter, it follows the Lok Sabha rule on the particular matter. આ પણ સાચી વાત છે. બરોબર ને? આન્સર આવશે સી. પછી 138 માં જોઈએ. 138 માં શું કે છે કે which one of the following suggested the governor should be any man person from the outside of state should be detached figure without intense political linkage should
not have take part in the political in the recent past. તો આ કઈ કમિશન દ્વારા થયું હતું રિકમેન્ડેશન, બરોબર ને? તો આનો આન્સર આવશે સરકારિયા કમિશન. ફેમસ છે, યાદ રાખજો. આ બધાની કમિશન વિશે તમને ખબર હોવી જોઈએ. પછી ધ સેલ્સ ટેક્સ યુ પે while purchasing toothpaste is, બરોબર ને? શું છે ઈ? તો આન્સર આવશે ડી, ઇમ્પોઝ એન્ડ કલેક્ટેડ બાય ધ સ્ટેટ. ટેક્સ ઇમ્પોઝ કરી શકે છે અને કલેક્ટ સ્ટેટ જ કરી શકે, બરોબર ને? આન્સર ડી આવશે, બરોબર. તો આપણે અહીંયા આગળ છે ને, તો આખું પીવાયક્યુ પોલિટીના જેટલા પણ પીવાયક્યુ આવી ગયા છે ને યુપીએસસી ના, એક 2024 નું પેપર મૂકીને 2024 સિવાય છે ને, કે આખા જેટલા પણ પીવાયક્યુ હતા ને, આપણે 2011 થી કરીને 2023 સુધી બધા આપણે કવર કરી લીધા છે. આટલે સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ.